આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ VLOOKUP, HLOOKUP, XLOOKUP and Smart lookup. VLOOKUP means vertical lookup, HLOOKUP means horizontal lookup. આપણે પ્રેક્ટિકલ કરીને જોઈએ. આપણને અહીંયા ડેટા આપ્યો છે એ વર્ટિકલ ડેટા આપ્યો છે. આને આપણે કન્વર્ટ કરવાનો છે હોરિઝોન્ટલ ડેટામાં ફોર HLOOKUP. એ આપણે ટ્રાન્સપોઝની મદદથી કરીશું. તેના માટે આપણે ટેબલને સિલેક્ટ કરીએ, Ctrl+C કોપી કરીએ, ન્યૂ શીટ બનાવીએ. પછી આપણે દબાવશું Ctrl+Alt+V. અહીંયા ટેબલ આવ્યું. આમાં આપણે ટ્રાન્સપોઝમાં ક્લિક કરીશું. પછી ઓકે. આપણો વર્ટિકલ ડેટા હોરિઝોન્ટલ ડેટામાં કન્વર્ટ થઈ ગયો. આપણે શીટનું નામ આપી દઈએ HLOOKUP. ને આ શીટમાં વર્ટિકલ ડેટા છે એટલે આ શીટનું નામ આપી દઈએ VLOOKUP. હવે આપણે VLOOKUPમાં આપણને ડેટા આપ્યો હોય કે 1003 એમ્પ્લોય આઈડી છે, એનું નામ તમે કયો, એનો ડિપાર્ટમેન્ટ કયો છે, સિટી કયું છે, સેલેરી કઈ છે, એક્સપિરિયન્સ કેટલો છે. એટલે લાર્જ ડેટામાંથી ફાઇન્ડ કરવું હોય તો ઇઝીલી ના મળી શકે. એના માટે આપણે વર્ટિકલ ડેટા છે એટલે VLOOKUP યુઝ કરીએ. ઇક્વલ ટુ VLOOKUP ડબલ ટેબ ધેન લુકઅપ વેલ્યુ. આપણે લુકઅપ વેલ્યુ જોઈએ છે 1003 કોલમમાં એમ્પ્લોય આઈડી છે, કોમા ટેબલમાંથી જોઈએ છે તો આખું ટેબલ સિલેક્ટ કરી લેવાનું. પછી કહીએ છે કોલમ ઇન્ડેક્સ નંબર. કોલમ ઇન્ડેક્સ નંબર મીન્સ નેમ આપણે ફાઇન્ડ કરવાનું છે. 103 નું કયું છે તો કોલમ કેટલામી કોલમમાં નેમ આવે? ફર્સ્ટ કોલમ, સેકન્ડ કોલમ તો 2. પછી કોમા. આપણે એપ્રોક્સિમેટ વેલ્યુ નથી જોતી, આપણે એક્ઝેક્ટ વેલ્યુ જોઈ છે એટલે ફોલ્સ. ફોલ્સ પર ક્લિક, ધેન એન્ટર. આવી ગયું નામ. એવી જ રીતે આપણે ડિપાર્ટમેન્ટનું કરીશું. VLOOKUP વેલ્યુ એમ્પ્લોય આઈડી છે 1003. ટેબલમાંથી ફાઇન્ડ કરવાનું છે, ટેબલ સિલેક્ટ કરીશું. કોમા સોરી એમ્પ્લોય આઈડી ભૂલાઈ ગઈ. એમ્પ્લોય આઈડી એટલે કોમા ટેબલ કોમા ધેન ડિપાર્ટમેન્ટની કોલમ છે 3 ધેન કોમા ફોલ્સ એક્ઝેક્ટ વેલ્યુ માટે, ધેન એન્ટર. સિમિલરલી આપણે સિટી માટે કરીએ. VLOOKUP એમ્પ્લોય આઈડી સિલેક્ટ કરીશું, કોમા પછી ટેબલ સિલેક્ટ કરીશું, કોમા કોલમ નંબર છે ડિપાર્ટમેન્ટ માટે 3 છે, સિટી માટે 4 છે તો આપણે સિટીનું ફાઇન્ડ કરીએ એટલે કે 4, કોમા એન્ટર. સેલેરી માટે સિમિલર
સેલેરીની છે કોલમ 1 2 3 4 5. કોલમ સોરી એમ્પ્લોય આઈડી સિલેક્ટ કરીશું, फिर કોમા, ટેબલ, ફિફ્થ નંબરની કોલમ, કોમા, એક્ઝેક્ટ વેલ્યુ, એન્ટર. લુકઅપ વેલ્યુ 1003 ટેબલમાંથી એમ્પ્લોય આઈડી, કોમા, ટેબલ, કોમા, કોલમ 1 2 3 4 5 6 6 કોમા, એન્ટર. હવે આપણે ફોર્મ્યુલા તો લાગી ગઈ છે. હવે આપણે કોઈ પણ વેલ્યુ ફાઇન્ડ કરવી, માનો કે એમ્પ્લોય આઈડી 108 ફાઇન્ડ કરવી છે, 1008, એન્ટર. વેલ્યુ ચેન્જ, માનો કે 1010, એન્ટર. વેલ્યુ ચેન્જ. સિમિલરલી આપણે એચ લુકઅપમાં કરીએ, આમાં વર્ટિકલ ડેટા હતો, આમાં હોરિઝોન્ટલ ડેટા છે. જ્યારે હોરિઝોન્ટલ ડેટા હોય ત્યારે વર્ટિકલ ડેટા હોય ત્યારે વી લુકઅપ યુઝ થાય, હોરિઝોન્ટલ ડેટા હોય ત્યારે એચ લુકઅપ યુઝ થાય. હવે કે આપણા પાસે છે એમ્પ્લોય આઈડી 1005, એમાં નેમ, ડિપાર્ટમેન્ટ, સિટી ક્યુ યુઝ થશે, એના માટે આપણે યુઝ કરીએ એચ લુકઅપ. લુકઅપ વેલ્યુ છે 1005, કોમા, ટેબલ એરે, મીન્સ ટેબલને સિલેક્ટ કરવાનું, સોરી આખું ટેબલ સિલેક્ટ કરવાનું, એક્ઝેક્ટ. પછી કોમા, રો. હવે આપણે નેમની રો નંબર લખવાનો છે, તો કેટલામી છે, પહેલી, બીજી, તો સેકન્ડ. પછી આપણે એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ છે, એના એટલા માટે ફોલ્સ, બ્રેકેટ ઓવર, એન્ટર. સિમિલરલી એચ લુકઅપ, એમ્પ્લોય આઈડી, કોમા, ટેબલ સિલેક્ટ કરવું, કોમા, રો કેટલાની છે ડિપાર્ટમેન્ટની, 3, કોમા, એક્ઝેક્ટ વેલ્યુ જોઈએ છીએ, ફોલ્સ, એન્ટર. એચ લુકઅપ વેલ્યુ ટેબલ, સિટીની રો છે 4, કોમા 4, સોરી પહેલા આપણે લુકઅપ વેલ્યુ ચૂઝ કરવાની, પછી કોમા, પછી ટેબલ.
કોમા રો નંબર સિટીની 4 કોમા lookup value કોમા lookup value કોમા select table કોમા રો નંબર 5 કોમા એક્ઝેક્ટ વેલ્યુ માટે false હવે એક્સપિરિયન્સ માટે h lookup વેલ્યુ આપણે એમ્પ્લોયી ફાઇન્ડ કરી છે 1005 ની ટેબલ આ સિલેક્ટ કરીશું આખું ટેબલમાંથી ફાઇન્ડ કરવાની છે એટલે પછી કોમા રો નંબર 6 કોમા એક્ઝેક્ટ વેલ્યુ માટે false બ્રેકેટ ઓવર અને એન્ટર હવે આ રેડી થઈ ગયું ટેબલ હવે આપણે એમ્પ્લોય આઈડી 1015 નું જોઈ છે તો 1015 નાખી એનો ડેટા મળી જાય 1018 નું છે 18 નું થાય એનું ડેટા મળી ગયો હવે આપણે નેક્સ્ટ છે વર્ટિકલ ડેટા માટે VLOOKUP હતું હોરિઝોન્ટલ ડેટા માટે HLOOKUP હતું બંનેના સિમિલર ફંક્શન છે હવે આપણે XLOOKUP શીખશું XLOOKUP માં ડેટા વર્ટિકલ હોય કે હોરિઝોન્ટલ હોય એ મેટર ના કરે ગમે તે ડેટા ચાલે XLOOKUP માં હોરિઝોન્ટલ કે વર્ટિકલ મેં કોપી પેસ્ટ કર્યું છે તમે ના કરતા હવે આપણે એમ્પ્લોય આઈડી 1003 નું નેમ જોઈએ છે XLOOKUP થી is equal XLOOKUP lookup value employee ID 103 lookup array means employee ID આપણે ક્યાંથી લઈએ છીએ એ પૂરી રો ને સિલેક્ટ કરીશું then કોમા lookup array આપણે sorry lookup value માં employee ID આવશે પછી કોમા lookup array એટલે કે employee ID ક્યાંથી લીધી employee ID ની કોલમમાંથી કોલમ સિલેક્ટ કરીશું પછી કોમા હવે રિટર્ન એરે એટલે કે આપણે શું જોઈએ છે નેમ જોઈએ છે તો નેમની કોલમને સિલેક્ટ કરીશું then બ્રેકેટ ઓ then enter આવી ગયું સિમિલરલી is equal XLOOKUP lookup value છે employee ID ની કોલમ સિલેક્ટ કરીશું પછી આપણે રિટર્ન એરે જોઈએ રિટર્ન એરે ડિપાર્ટમેન્ટ છે તો ડિપાર્ટમેન્ટની કોલમ આખી સિલેક્ટ કરીશું બ્રેકેટ ઓ એન્ટર XLOOKUP employee ID કોમા employee ID ની કોલમ સિલેક્ટ કરીશું કોમા હવે આપણે સિટી જોઈએ છે તો સિટી સિલેક્ટ કરીશું કોમા
comma, bracket over, and enter, equal X lookup value employee ID છે, comma, આપણે lookup એરેમાં એમ્પ્લોય આઈડી માંથી એમ્પ્લોય આઈડી ના આધારે ફાઇન્ડ કરીશું, એમ્પ્લોય આઈડી લિસ્ટ સિલેક્ટ કરીશું, કોમા આપણે કયો એરે જોઈએ છીએ સેલેરીમાં, તો સેલેરી સિલેક્ટ કરીશું, and bracket over, enter, equal X lookup value employee ID છે, કોમા lookup array employee ID ની કોલમ સિલેક્ટ કરીશું, કોમા રિટર્ન એરેમાં આપણે જોઈએ છીએ એક્સપિરિયન્સ કોલમ સિલેક્ટ કરીશું, બ્રેકેટ ઓવર, એન્ટર. હવે આપણે કોઈ પણ ચેન્જીસ કરીએ, હવે આપણે 1012 નું જોઈએ છે, 1012 એન્ટર. ડેટા જ્યારે બહુ બધો ડેટા હોય, આપણે ઇઝીલી ગોતવો હોય ત્યારે એક્સ લુકઅપ, વી લુકઅપ અને એચ લુકઅપ નો યુઝ થાય છે. જય હિન્દ, ભારત માતા કી જય.